ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી રોડ પર ટ્યુશન જતી બે સગી બહેનોને કાર આડી રાખીને આંતરી ક્રિકેટના બેટ અને ચપ્પલ વડે બેરહેમીપૂર્વક માર મારવાની ઘટના સામે આવી હતી। આ સમગ્ર મામલામાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા। ઘટનાના પગલે પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા તથા તેની પત્નીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। હુમલામાં વપરાયેલી કાર અને ક્રિકેટનો બેટ પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્કૂલમાં કોઈક બાબતે વિદ્યાર્થીનીઓ વચ્ચે ઝઘડો થયો હતો। આ બાબતનો ઠપકો આપવા આરોપી પરિવાર સામેવાળાના ઘરે પહોંચ્યો હતો। આ દરમિયાન બંને સગી બહેનો મોપેડ પર ટ્યુશન જવા નીકળતા આરોપી પરિવારે તેમનો પીછો કર્યો હતો, જ્યાં ગાર્ડન સિટી રોડ પર કાર આડી મૂકી બંને બહેનોને રોકી દેવામાં આવી હતી। ત્યારબાદ પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ ક્રિકેટના બેટ તથા ચપ્પલ વડે હુમલો કરી બંને બહેનોને ઈજાઓ પહોંચાડી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસે મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેની પત્ની ભાવના જેસલની ધરપકડ કરી છે। 15/3/2026 ના રોજ કોઈ છોટી મોટી બાબતના સ્કૂલમાં ઝઘડો થયો હતો, જેના લીધે આની બાળકી જ્યારે ટ્યુશન જાવતી હતી, આની બે બાળકીઓ છે, જેમાંથી એક 18 વર્ષની છે, બીજી જે નાની બાળકી છે આ 17 વર્ષની છે। તો એ બાળકીઓ જ્યારે ટ્યુશન જાવતી હતી ત્યારે આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ સન ઓફ પ્રીતમસિંહ જેસલ 45 યરના છે, એ અને આની વાઈફ અને આની મધર અને આની દીકરીને મળીને આ લોકોનો પીછો કરી અને પછી એ લોકો બાળકીઓને સામે કાર લઈને આને રોંગફુલી રિસ્ટ્રેન કરી और આ બાળકીઓના ઉપર બેટથી और હાથથી હુમલો કરી આને ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના લીધે અમારે 16/7 FIR દર્જ કરવામાં આવી। અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109(61)(2 જે कि गुनाहित कावतरो અને 126(2) और GP एक्ट મુજબ FIR માં કલમ ઉમેરા કરવામાં આવ્યા। તે પછી કાલે 18/7 ના રોજે આ ગુરદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે અને જે આની વાઈફ છે જે પણ આ ગુનામાં સામેલ હતી, આને 17:30 વાગે આને પણ અટક કરી લીધો છે। આનું નામ ભાવિની બેન છે અને જે બીજા બે આરોપીઓ છે, એક બાળકી જે કાયદાના સંઘર્ષમાં છે, આ નાની બાળકી છે આ, અને એક લેડી જે ગુરુદત્તની મધર હતી, એ બુજુર્ગ માણસ છે, આની ઉંમર એ સિનિયર સિટીઝન છે, જેથી અત્યારે એ લોકોને અટક કરવા માટે તજવીજ ચાલી રહી છે। અત્યારે એટલો અમારે પાસમાં આ તપાસમાં ડેવલપમેન્ટ છે। કઈ